નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગાંધીનગરના અડાલજ અને સાંતજ વિસ્તારની શાળાઓમાં 17 ડિસેમ્બર બુધવારના સવારના સમયે બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેલ આવતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। તપાસમાં સામે આવ્યું છે કે મુનરોક વીકે અને મેસી લોબ્સ્ટર જેવા વિદેશી નામો ધરાવતા ઈમેલ આઈડી પરથી જીનેસિસ, અદાની ઇન્ટરનેશનલ અને રેડ બ્રિક્સ જેવી શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી। આ અંગે અડાલજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં આવેલી શાળાઓને બુધવારે સવારના સમયે બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેલ મળતા સનસનાટી મચી ગઈ હતી। ગાંધીનગર જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે શહેરની મુખ્ય સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા છે। મુનરોક વીકેલ અને મેઝી લોબ્સ્ટર જેવા શંકાસ્પદ આઈડી પરથી મોકલવામાં આવેલ અમદાવાદ ધમાકે બપોરે 1 વાગે અને 11 મિનિટથી સ્કૂલથી લઈને સાબરમતી જેલ સુધી વિસ્ફોટ કરવામાં આવશે। આ ધમકીભર્યા મેઇલ મુખ્યત્વે ખોડિયાર પાસેની જીનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ, અડાલજની શંકુઝ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અદાણી શાંતિગ્રામ સ્થિત અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, સાંતેજની આવિષ્કાર સ્કૂલ, રેડ બ્રિક્સ સ્કૂલ અને કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલને મોકલવામાં આવ્યા હતા। આ મેઇલના લખાણમાં કેનેડામાં માર્યા ગયેલા હરદીપસિંહ નિજ્જરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ખાલિસ્તાન રેફરન્ડમના 900મા દિવસે અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવામાં આવશે। આ લખાણ દ્વારા લોકોમાં ભય અને ગભરાહટ ફેલાવવાનો પૂર્વ આયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। જો કે શાળાઓને વારંવાર મળતી આવી ધમકીઓ હવે ચિંતાનો વિષય બની ગઈ છે। પોલીસ તપાસમાં મોટાભાગે આ મેલ વિદેશી સર્વરમાંથી આવતા હોવાનું મનાય છે, પરંતુ ખાલિસ્તાની મૂવમેન્ટ અને હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ હોવાથી પોલીસે આ મામલે કોઈપણ પ્રકારની કચાશ છોડી નથી। આ મામલે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ અને સુરક્ષા એજન્સીઓ હાલ આ મેલનું ઓરિજિન ક્યાં છે અને કયા સર્વરથી મોકલવામાં આવ્યા છે તેની ઊંડી તપાસ કરી રહી છે।